સાવરકુંડલામાં લોહાણા મહાજનવાડીની સામે નગરપાલિકા દ્વારા લુહાર સમાજ અને લોહાણા સમાજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે। આ જગ્યાનું રિપેરિંગ કામ ચાલતું હતું ત્યારે નજીકમાં રહેતા શખ્સો છેલ્લા 5 દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હતા। આજે મજૂરોએ મહાજનના પ્રમુખને આ બાબતની જાણ કરતા મહાજન પ્રમુખ જગદીશ માધવાણી, મંત્રી રાજેશ નાગરેચા સહિત 3 આગેવાનો મહાજનવાડી ખાતે આ શખ્સોને સમજાવવા જતા તેઓ ઉપર પાવડાના હાથા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમાજના આગેવાનો ઉપર હુમલો થયાની જાણ થતાં શહેરમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો, હિન્દુ સમાજના વિવિધ સંગઠનો, ભાજપ આગેવાનો દોડી આવ્યા હતા। હુમલો કરનાર શખ્સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। સવારે 9:30 વાગે અમારા સમાજની માનવતાનું કામ ચાલુ હતું એટલે હું ત્યાં ગયો ત્યારે ત્યાં દોરી કરીને ભાઈ આવ્યા હતા અને મને કે અહીંયા તમારે કેબિન મૂકવાનું છે, અહીંયા તમારે કાંઈ કરવાનું નથી। અમારા માણસો જે ખડિયા અને દાડિયા કામ કરતા હતા એમને પણ બેફામ ગાળો બોલવા મળ્યા અને વાહનો લાકડીઓ લઈને અને પાવડો લઈને અમને મારવા માટેના બધા પ્રયત્નો કર્યા અને અમને એ લોકો 5-6 જણા હતા અને અમે 2 જણા હતા અને તમે બેફામ બોલીને અમને બધાને મારી નાખવા સુધીનો પ્રયત્ન કર્યા। સામેની સાઈડ પાર્કિંગનું કામ શરૂ હતું એટલે આ ટ્રેક્ટર દોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મુકાય, જાહેર રસ્તો છે, અમારું પાર્કિંગ છે, અહીંયા ન મુકાય તો કે નહીં કેબિન તો રહેશે। સવારમાં કડિયાઓને અમારા 2-3 દિને ખૂબ ગાળું દીધી એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બંને ત્યાં ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક મળ્યા કરવા। આ 5 લોકો અમને પાવડાથી અને જ્યાં તીક્ષ્ણ હથિયારો બધા હતા એનાથી અમારી ઉપર એટેક કરવા આવ્યા। કયા સમાજના લોકો હતા? કયા સમાજના લોકો હતા? મુસ્લિમ સમાજના લોકો। સાવરકુંડલા ટાઉનમાં આજે સવારે આશરે 10-10:30ની વચ્ચે એક બનાવ બન્યો હતો જેમાં કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણાને લોહાણા મહાજનવાડીની સામે કોઈ બવાલ થઈ હતી એમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગરેચા તથા શ્રી રામ જન્મોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ માધવાણી પર મુસ્લિમોએ ટોળું કરી અને જીવલેણ હુમલો કર્યો છે। આ જીવલેણ હુમલાને સમગ્ર હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા સખત રીતે વખોડી કાઢવામાં આવે છે। સાવરકુંડલા શહેરની અંદર અવારનવાર છાશવારે મુસ્લિમ વિધર્મીઓ દ્વારા ટોળું કરી અને હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે। આ ઘટનાનો સમગ્ર હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ છે તથા સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સમાજ તથા હિન્દુ સંસ્થાઓના ધાડે એકત્ર થઈ ચૂક્યા છે। સમગ્ર હિન્દુ સમાજના મિત્રો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર પછી સાવરકુંડલા શહેર આ ઘટનાના ઉગ્ર વિરોધમાં બંધ રહેશે। સમગ્ર હિન્દુ સમાજ, વેપારી મહામંડળ તથા દરેક ધાર્મિક સંસ્થાઓ આની અંદર જોડાય।